કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માનવીય સંસ્કૃતિ પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ જાય છે, જેના દ્રશ્યો તમે શરૂઆતમાં જોયા। હિમાલયની શાંતિ વચ્ચે અચાનક એવો જળપ્રલય આવ્યો જેણે જોતજોતામાં બધું જ તબાહ કરી નાખ્યું। નેપાળ અને તિબેટ સરહદે આવેલું આ પૂર માત્ર સામાન્ય વરસાદ નથી, પણ પ્રકૃતિનો એક એવો વિનાશક પ્રહાર છે જેની કલ્પના ધ્રુજાવી દેવી છે। નેપાળના ઉત્તર ભાગમાં આવેલા રસુઆ જિલ્લામાં અને ચીન તિબેટ સરહદે આવેલા ભૂટેકોશી નદીમાં સર્જાયેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે વિનાશ થયો છે। અત્યાર સુધીમાં 95 કરતાં વધારે લોકોનું મૃત્યુ થયું છે। 105 ભારતીય પ્રવાસીઓ સહિત સેંકડો લોકો ગુમ છે। ક્લાઇમેટ રિસર્ચરોના મતે સ્થાનિક ભારે વરસાદ નહીં, પણ પર્વતો પરથી આવેલા વિશાળ હિમસ્ખલનને કારણે લેન્ડે નદીનો જે કુદરતી પ્રવાહ છે એ રોકાયો અને અચાનક જળ પ્રલય સર્જાયો। 1000 કરતાં વધારે લોકો ગુમ છે। શું છે બાકીની વિગતો, એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। બુધવારની એ સવાર જ્યારે લોકો હજુ જાગી જ રહ્યા હતા ત્યારે હિમાલયના પર્વતો પરથી વહેતી નદીઓમાંથી અચાનક પૂર આવ્યું। આ પૂરે અત્યાર સુધીમાં 160 નિર્દોષ લોકોનો ભોગ લીધો। સત્તાવાર આંકડા પ્રમાણે નેપાળમાં 157 અને તિબેટ સરહદે 3 લોકો આ કાળમુખા પૂરની ઝપેટમાં આવ્યા। પણ ચિંતાની વાત એ છે કે આંકડો અહીંયા અટકતો નથી। હજુ પણ 1000 કરતાં વધારે લોકો ગુમ છે, એટલે 1000 કરતાં વધારે પરિવારો અત્યારે પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે, જેમના કોઈ જ સમાચાર નથી। પાણીનો વેગ એટલો પ્રચંડ હતો કે આધુનિક એન્જિનિયરિંગના નમૂના પણ એની સામે નથી ટકી શક્યા। આ જળ પ્રલયમાં અંદાજે 19 જેટલા મજબૂત પુલ છે એ કાગળની જેમ વહી ગયા। પ્રવાસીઓ અને સ્થાનિકો માટે લાઇફલાઇન ગણાતા 40 કિલોમીટર લાંબા રસ્તા જમીનદોસ્ત થઈ ગયા છે, જેના કારણે બચાવ ટીમો માટે ત્યાં પહોંચવું અશક્ય બન્યું છે। એટલું જ નહીં, આ વિસ્તારના પાવર સોર્સ ગણાતા 13 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે, જેનાથી આખો વિસ્તાર અંધારપટમાં ડૂબી ગયો છે। આ હોનારતમાં ફસાયેલા ગુમ થયેલા લોકોમાં કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા સેંકડો ભારતીય શ્રદ્ધાળુઓ અને વિદેશી ટ્રેકર્સ પણ સામેલ છે। હાલમાં નેપાળ આર્મી અને ચીનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો હેલિકોપ્ટર અને અત્યાધુનિક સાધનો સાથે બંને સરહદો પર યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। ભારતે પણ પડોશી ધર્મ નિભાવીને 10 ટન રાહત સામગ્રી અને દવાઓ મોકલી આપી છે અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે ફસાયેલા લોકો માટે 24 કલાક ચાલુ રહે એવી હેલ્પલાઇન કાર્યરત કરી છે। કુદરત આપણને વારંવાર ચેતવણી આપે છે કે ગ્લોબલ વોર્મિંગ અને હિમાલયમાં થઈ રહેલા બદલાવોને હળવાશથી ન લેવા જોઈએ। આ ઘટનામાં ભારે પૂરના કારણે ઘાઘરા કૌડિયાલા નદીના પ્રચંડ પ્રવાહમાં હાથી તણાઈને આવ્યા। 5 જંગલી હાથીઓનું ટોળું છે એ તણાઈ ગયું। આખું ટોળું તીવ્ર પ્રવાહમાં વહીને ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં આવેલા ચૌધરી ચરણસિંહ ગિરજાપુરી બેરેજ કૈલાસપુરી બેરેજ પાસે પહોંચી ગયું। નદીના ઊંડા અને અત્યંત વેગવંતા પાણીમાં હાથીના બંને બચ્ચાઓ ડૂબી ન જાય એના માટે હાથીઓ સતત સંઘર્ષ કરી રહ્યા હતા, જ્યારે મોટા હાથીઓ છે એને પ્રવાહ સામે રક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આ દ્રશ્ય જોઈને બેરેજ પર હાજર સ્થાનિક લોકો અને વન વિભાગની ટીમોએ હાથીના ટોળાને સલામત રીતે નદી કિનારા સુધી પહોંચવામાં મદદ કરી। રાહતની વાત એ છે કે તમામ હાથીને બચાવી લેવાયા છે અને સુરક્ષિત રીતે નજીકના જંગલમાં પાછા ફર્યા છે। આ વિનાશક પૂરનું પાણી લગભગ 30 ફૂટ સુધી ઉપર આવી ગયું હતું અને એના તેજ પ્રવાહમાં તમામ મકાનો, ગાડીઓ, સરકારી માળખા તણાઈ ગયા છે। શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે પૂર પહેલા ભૂકંપ આવ્યો હશે, પણ અમેરિકી જીઓલોજીકલ સર્વે પ્રમાણે ચીન તરફ લેન્ડે નદીના પહાડનો મોટો હિસ્સો છે એ ખસીને પડ્યો અને આ ભૂસ્ખલનને કારણે 5.2ની તીવ્રતાના ભૂકંપ જેવો આંચકો અનુભવાયો। ત્યાર પછી લેન્ડે નદીમાંથી પાણી અને કાટમાળનો પ્રવાહ ભૂટેકોશી અને ત્રિશુલી નદીમાં પહોંચ્યો, જેના કારણે પૂર આવ્યું અને પ્રવાહ એટલો તેજ હતો કે લોકોને અને કાટમાળને લગભગ 150 કિલોમીટર દૂર ચિતવન સુધી વહાવી ગયો, જ્યાં અત્યાર સુધીમાં 33 જેટલા મૃતદેહ મળ્યા છે। રાહત કર્મીઓ ખરાબ હવામાન અને તૂટેલા રસ્તા વચ્ચે કાટમાળમાં દટાયેલા લોકોની શોધ કરી રહ્યા છે। કૈલાસ માનસરોવર યાત્રા પર જઈ રહેલા ઘણા બધા શ્રદ્ધાળુઓ છે એ ઘણા બધા આ પૂરની ઝપેટમાં આવ્યા છે। નેપાળમાં ગુમ થયેલા લોકોમાં 466 વિદેશી અને 113 નેપાળીઓનો સમાવેશ થાય છે,
જેમાં 133 ભારતીય અને 37 NRI પણ સામેલ છે. પ્રાર્થના કરીએ કે આ તમામ ગુમ થયેલા લોકો છે ઝડપથી એમના સ્વજનો સુધી પહોંચે. તમે આ ઘટના પર શું માનો છો કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.